ગાર્લિક બ્રેડ, જેના માટે આપણે પહેલાં તો લસણને ફોલી લઈશું. તે ફોલ્યા પછી આપણે તેને અને પછી મરચાં લઈ લઈશું. મરચાં નાના નાના ટુકડા કરી લઈશું. લસણને આપણે ગ્રાઇન્ડ કરવા માટે મૂકી દઈશું અને પછી મરચાંને પણ ગ્રાઇન્ડ કરવા મૂકી દઈશું અને તેને આપણે ખાંડી લઈશું. અને તે ખાંડ્યા પછી આપણે બ્રેડને ગોળ કાપી લઈશું અને તે કાપ્યા પછી આપણે બીજા બ્રેડને પણ ગોળ કાપી લઈશું. અને તો તૈયાર છે આપણા બ્રેડ. હવે બીજી બાજુ આપણે કઢાઈમાં બટર મૂકીશું અને આ જે બધા મિક્સ કરેલા હતા તે બધું આપણે અંદર નાખી દઈશું. અને તે નાખ્યા પછી આપણે જે આ બટર સાથે મિક્સ કરેલું છે તેની ઉપર ઓરિગેનો અને ચીલી ફ્લેક્સ નાખી લઈશું. અને તે નાખ્યા પછી આપણે તેની અંદર જે આપણે છીણેલું ચીઝ હતું તે આપણે તેની અંદર મિક્સ કરી લઈશું. તે મિક્સ કર્યા પછી આપણે તે બટર પર આપણે મસ્ત રીતે લગાડી દઈશું અને તેની ઉપર આપણે મોઝરેલા ચીઝ નાખી દઈશું. અને તે નાખ્યા પછી આપણે તેની ઉપર બીજું બ્રેડ મૂકી દઈશું અને તે મૂક્યા પછી આપણે તેની ઉપર ચીલી ફ્લેક્સ નાખી દઈશું. અને પછી તે આપણે મસ્ત એને ગરમ કરવા માટે આપણે તવી પર મૂકી દઈશું અને તે મસ્ત ગરમ થાય, એનું ચીઝ ઓગળે એટલે પછી આપણે એના હિસાબે ડીશ પ્લેટ પર લઈ લઈશું. તો તૈયાર છે આપણું તેની સાથે રેડી. અને આપણે સોસને બીજી બાજુ માયોનીઝ સાથે મિક્સ કરી લઈશું અને તેની ચટણી બનાવી લઈશું. તો રેડી હેલ્ધી ગાર્લિક બ્રેડ. કરવાનું ભૂલતા નહીં.